નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજે આપણે રેવન્યુ તલાટી વિશે વાત કરવાના છીએ, જેમાં 2 જ મહિનામાં પ્રિલિમ કઈ રીતે પાસ થઈ શકાય, એના માટે સંપૂર્ણ સ્ટ્રેટેજી છે અને સિલેબસને કઈ રીતે તોડવો અને કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે પહેલાં કરવા જોઈએ એ તમને ખાસ આ વિડીયોમાં કહેવાનો છું. બસ તમારે આ રીતે હું કહું એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે. તો અમુક કહી શકે, સાહેબ હું તમારું કઈ રીતે માનું કે તમે આમાં શું કયા આધાર ઉપર તમે કહી શકો કે આટલું જ કરવાનું અને આ રીતે તૈયારી કરવાની. તો મારે આ ફિલ્ડમાં છેલ્લા 3 થી 4 વર્ષ જે છે એ તૈયારી કરેલી છે અને કયા ટોપિકમાંથી અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે, કયા વિષયમાંથી, કયા ટોપિકમાંથી, એ મને ખ્યાલ છે. ઉપરાંત આ જે રેવન્યુ તલાટીનો સંપૂર્ણ સિલેબસ છે, પ્રિલિમ અને મેન્સ, આ બંનેનો મને અનુભવ છે. તો તમે એમ કહેશો કે ભાઈ હજી તો રેવન્યુ તલાટીની પરીક્ષા પહેલી વાર જ લેવાય છે આ પેટર્નથી, તો તમે કઈ રીતે કહી શકો કે બેન આ મને અનુભવ છે? તો આનો જે પ્રિલિમનો સિલેબસ છે એ સીસી ગ્રુપ બીનો જે છે એ સિલેબસ બેઠો બેઠો છે. એટલે સીસી ગ્રુપ બીમાં પણ મેં સારો એવો સ્કોર કરેલો છે, એટલે હું તમને કહી શકું કે ભાઈ પ્રિલિમ કઈ રીતે પાસ કરી શકાય. તો સાહેબ તમે મેન્સમાં કઈ રીતે કહી શકો કે તમે રેવન્યુ તલાટી મેન્સમાં તમે પાસ થઈ શકો અથવા આ રીતે કરો? તો મેન્સમાં પણ હું કહી શકું કે મેં સીસી ગ્રુપ એ જે છે એ પણ મેં પરીક્ષા આપી છે, અને એમાં પણ મેં જે છે એ મેરિટ કરતાં વધારે સ્કોર કરેલો છે, બરાબર છે. એટલે તમને આ આધારે હું તમને કહી શકું કે ભાઈ રેવન્યુ તલાટીની પરીક્ષા કઈ રીતે તૈયારી કરવી અને 2 મહિનામાં જ પ્રિલિમ કઈ રીતે પાસ કરવી એના વિશે જોવાના છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે ગુજરાતી. ગુજરાતી જે છે આમાં 20 માર્કનું છે. છેલ્લે હું તમને એ પણ કહીશ કે ભાઈ કયા વિષય ઉપર વધારે ભાર આપવાનો અને કયા વિષયમાંથી, બરોબર છે, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ અને ક્યાંથી વાંચવું એ પણ તમને કહી દઈશ આ વિડીયોમાં. તો ગુજરાતી જે છે 20 માર્કનું છે, જેમાં રૂઢિપ્રયોગ છે, કહેવત છે, સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ છે, જોડણી છે, લેખન અને ભાષા શુદ્ધિ છે, સંધિ છે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી છે. આ તમામ ટોપિકમાંથી જે છે એ સીસીમાં પરીક્ષામાં પ્રશ્નો હતા. એટલે રેવન્યુ તલાટીમાં પણ એક ટોપિક જે છે સ્કીપ કરવાના નથી. જલ્દી પૂરો થઈ શકે 2 જ મહિનાની અંદર, તો એ કયા ટોપિક છે? તો સૌથી પહેલાં તમે અઠવાડિયામાં જે ટોપિક ક્લિયર કરવા હોય તો છંદ જે છે 1 દિવસમાં ક્લિયર થઈ જાય. અલંકાર છે, આ સમાસ જે છે એ પણ ક્લિયર થઈ જાય. ત્યારબાદ છે જોડણી, એ પણ ક્લિયર થઈ જાય. જોડણી કરો એટલે હારે હારે તમારે આ પણ ભાષા શુદ્ધિવાળું કરી નાખવાનું. આમાંથી તો રોકડો 1 માર્ક મળી જાય. ચેપ્ટર બહુ નાનું છે. ત્યારબાદ છે સંધિ. બસ આટલા ચેપ્ટર જે છે તમારે સૌથી પહેલાં કરી નાખવાના છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ 6 ટોપિક જે છે 10માંથી એ તમે કરી નાખો એટલે 20માંથી તમારે 14 જેવા માર્ક આ આસાનીથી કવર થઈ જાય. હવે વાત કરીએ રૂઢિપ્રયોગ અને કહેવતની. તો આના માટે તમારે જે છે ગુજરાત સરકારની ભાષા સૌંદર્ય અને ભાષા ગૌરવ અથવા તો રૂઢિપ્રયોગની જે છે ગુજરાત સરકારની પીડીએફ છે, અથવા તો તમે વેબ સંકુલની જે છે એક આવે છે શબ્દ ભંડોળની એક બુક છે, એ પણ તમે પરચેસ કરી શકો. કારણ કે આ જે છે એ ગુજરાત સરકારની જે કહેવતની બુક છે એના આધારેથી બનાવેલી છે વેબ સંકુલવાળાએ, બરોબર છે. અને સમાનાર્થી વિરુદ્ધાર્થી માટે પણ તમે બહુ બેઝિક જે શબ્દો છે એ તમારે કરવાના હોય છે, બરોબર છે. મેન ફોકસ તો વ્યાકરણમાં આટલા ટોપિક જે છે એની ઉપર કરવાનું હોય, બરોબર છે. હવે આગળ વાત કરીએ. ઇંગ્લિશ જે છે એ 2 મહિનામાં તો ન શીખી શકાય, પરંતુ અગાઉ તમે થોડું થોડું શીખેલા હોય તો તમને આમાં કવર થઈ જાય સારા એવા માર્ક, બરોબર છે. તો એના વિશે વાત કરીએ તો 100% ટેન્સનો એક પ્રશ્ન હોય જ છે. એક્ટિવ પેસિવ હોય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય છે. ત્યારબાદ આર્ટિકલનો એક પ્રશ્ન હોય. ત્યારબાદ છે પ્રિપોઝિશન હોય, કન્જક્શનનો હોય. ત્યારબાદ વાત કરીએ તો એકાદો સિનોનિયમ એન્ટોનિયમ્સનો હોય, એક વનવર્ડ હોય. અને સીસીમાં આ પ્રશ્ન પૂછાણો તો અફિક્સનો, બરોબર છે. પ્રિફિક્સ અને સફિક્સ. પ્રિફિક્સ એટલે પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. આપણે ગુજરાતીમાં માનો કે એવી રીતના હોય કે જીવન, બરોબર છે, જીવન. તો આ જીવન, આ જે છે એ પૂર્વ પ્રત્યય છે, એટલે કે આ શબ્દ છે એની પહેલાં લાગેલું છે, બરોબર છે. તો આમાં એવી રીતના હોય છે કે ભાઈ માનો કે એક શબ્દ લો કે ડાયરેક્ટ, બરોબર છે, ડાયરેક્ટ. તો આગળ આનું કરવી તો ઇનડાયરેક્ટ. તો આ ડાયરેક્ટ પહેલાં જે આવ્યું ઇન, એને આપણે શું કહીએ? પ્રિફિક્સ કહીએ. તો આ રીતનું પરીક્ષામાં પૂછાય છે, બરોબર છે. ત્યારબાદ છે હોમોફોન્સનો પણ એક પ્રશ્ન હોય, મતલબ કે ઉચ્ચાર જેના સમાન થતા હોય. દાખલા તરીકે આપણે એમ કહેવી કે હિયર એટલે શું થાય? અહીંયા. અને હિયર, બરોબર છે,
HEAR, હિયર એટલે શું થાય? સાંભળવું. એટલે કે આનો જે ઉચ્ચાર છે એ એક છે, પણ આના અર્થ જે છે એ અલગ અલગ છે. તો આને શું કહેવાય? હોમોનિયમ્સ કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? અનેકાર્થી શબ્દો જે છે એ કહેવામાં આવે છે. એટલે આ તમે ગુજરાતીને પેરેલલ કરો તો પણ તમને ક્લિયર થઈ જાય. આ એક્ટિવ પેસિવ એટલે બીજું કાંઈ નથી, કર્તરી કર્મણી. મતલબ કે એક જે વાત કરતા હોય એ ઇનડાયરેક્ટલી કહેવાની વાત છે. એટલે આ એક્ટિવ પેસિવ છે એ કર્તરી કર્મણી છે. ટૂંકમાં આ ગુજરાતી સાથે પણ તમે કરી શકો પેરેલલ. બરોબર છે? આ તમને મેં સમજાવી દીધું. બાકી ટોપિક તો તમારે બધા કરવાના છે, પણ જે હું કહું છું એ તમારે ખાસ કરવાના છે. એટલે એમાંથી 100% પ્રશ્નો પડે છે. ત્યારબાદ આગળ વાત કરીએ, સીસીમાં સ્પેશિયલ બંધારણ જે છે 30 માર્કનું હતું, બંધારણ અને આરટીઆઈ. પણ આ જાહેર વહીવટ છે એમાં આરટીઆઈ આવી જાય. એટલે કે આમાં સંપૂર્ણ તમારે જાહેર વહીવટ કરવાનું છે. અને અર્થશાસ્ત્ર પણ સીસીમાં અલગથી જે છે એ એમાં અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને પર્યાવરણ નામના ટોપિકમાં આપેલું હતું. પણ આમાં અર્થશાસ્ત્ર એટલે બંધારણમાં એડ કરી દીધું છે અર્થશાસ્ત્રને. બરોબર છે? એટલે કે કંઈ નવું નથી, થોડુંક આડાઅવળું કરેલું છે. તો આમાં તમારે શું કરવાનું છે બંધારણમાં? તો બંધારણમાં જો ઇમ્પોર્ટન્ટ સુધારા કરી લેવાના છે, આમુખ કરી લેવાનું છે. ત્યાર પછી મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને કટોકટીની જોગવાઈ પણ તમારે જે છે એ કરી લેવાની છે. ત્યારબાદ છે સંઘ અને રાજ્યના કાર્ય. એટલે ટૂંકમાં જે છે આ જે છે એ તમારે ભાગ નંબર 5 અને ભાગ નંબર 6 બંધારણમાં છે એ ખાસ તમારે કરવાના છે. એમાં કેન્દ્ર રાજ્ય છે એના માટેનું છે. ત્યારબાદ છે આ જે છે ભારતનું ન્યાયતંત્ર, આ પણ તમારે સ્કીપ નથી કરવાનું. ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ. બરોબર છે? બંધારણીય સંસ્થા અને વૈધાનિક નિયમનકારી સંસ્થા. આમાંથી 110% જે છે, બરોબર છે, 200% આમાંથી પ્રશ્ન પડે છે. બરોબર છે? આ તો તમારે ખાસ કરવાનું છે જ. હવે આપણે આગળ વાત કરીએ તો સ્થાનિક સરકાર, આમાંથી પણ 100% પ્રશ્ન પડે છે પંચાયતી રાજમાંથી. ત્યાર પછી આરટીઆઈમાંથી સીસીમાં જે છે એમાં 2 થી 3 જેટલા પ્રશ્નો હતા. બરોબર છે? એટલે આમાં પણ તમારે સ્કીપ નથી કરવાનું, આ પણ અગત્યનું છે. આ એક નવા ટોપિક એડ કરેલા છે, મહિલા અધિકાર, SC/ST ના અધિકાર. પછી એક અગત્યની યોજના કે જે તમારે ગુજરાત પાક્ષિક વાંચો અથવા તો કોઈ પણ જે છે કરંટ અફેરમાં જે યોજના હોય એ આમાં પૂછાતી હોય છે. એના વિશે તમારે ખાસ કરવું પડે. બરોબર છે? ત્યારબાદ આમાં એક ટોપિક એડ કરેલો છે ગુડ ગવર્નન્સ, કે જે મેં સીસી ગ્રુપ એની આપી લેખિત. એમાં આ ટોપિક જે છે 3 માર્કમાં પૂછાણો હતો. બરોબર છે? એટલે આના વિશે પણ તમારે રેવન્યુ તલાટીમાં MCQ પડી શકે છે સુશાસન વિશે. ત્યારબાદ વાત કરીએ અર્થશાસ્ત્ર. તો અર્થશાસ્ત્રમાં તમારે આ ન કરો તો કદાચ ચાલે અત્યારે. બરોબર છે? 2 મહિના જેટલો સમય છે, તમારે આ ખાસ કરવાનું છે. આયોજન પંચ અને નીતિ આયોગ. બરોબર છે? આમાં પણ ખાસ પંચવર્ષીય યોજના જે છે એ કરી લેવાની છે. અને નીતિ આયોગ અને આયોજન પંચ વિશે બેઝિક માહિતી એકઠી કરી લેવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કૃષિ ક્ષેત્ર. આમાંથી પણ 100% પ્રશ્ન પડે છે. કાં તો તમને પાકનું પૂછાઈ જાય, કાં તો એની કૃષિની એકાદી યોજના પૂછાઈ જાય, અથવા તો એકાદી ક્રાંતિ પૂછાઈ જાય, શ્વેત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ. બરોબર છે? ત્યારબાદ છે આ જાહેર વિતરણ વ્યવસ્થા પૂછાય. ટૂંકમાં કૃષિમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ જાય. GCRTમાં એક ચેપ્ટર આપેલું છે કૃષિવાળું. બરોબર છે? એક તમે કરી નાખશો એટલે પાક વિશે જે છે તમને મોસ્ટ ઓફ માહિતી મળી જશે. બરોબર છે? ત્યારબાદ છે ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ. સીસીમાં જે છે MCQ ટાઈપની ગ્રુપ બીની એક્ઝામ, એમાં ઔદ્યોગિક નીતિ, પ્રથમ ઔદ્યોગિક નીતિની સાલ પૂછાઈ ગઈ હતી. એટલે આમાંથી પણ પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે રેવન્યુમાં. ત્યારબાદ છે ભારતીય અર્થતંત્રમાં ઉર્જા, બંદર, માર્ગો, હવાઈ માર્ગો, રેલ માર્ગો, ટૂંકમાં આંતરમાળખાનું છે એના આના લગતું જે છે પૂછાઈ શકે છે. આમાંથી પણ એક પ્રશ્ન હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. એમાં ખાસ તમારે જે છે RBI કરવાનું છે. બરોબર છે? અને આ જે છે રાજકોષીય અને નીતિના મુદ્દા, એમાં તમારે જે કરંટમાં જે બજેટ હોય ગુજરાત અને ભારતનું, અને જે છે આર્થિક સર્વેક્ષણ, એક તમે કરી નાખો અને બેઝિક બજેટની માહિતી લઈ લો એટલે આ ટોપિક તમારે ક્લિયર થઈ જાય. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. આના પણ 30 માર્ક છે. હવે 30 માર્ક જે છે એમાં ખાસ તમારે આમાંથી 100% પૂછાય એવો સિંધુ ખીણ સંસ્કૃતિનો જે છે એ દરેક પરીક્ષામાં 100% પૂછાતો ટોપિક છે. એવરગ્રીન ટોપિક છે. એટલે આ તમારે ખાસ કરવો પડે. એમાં એ બધું નહીં, તમારે ખાલી સ્થળ કરવાના છે, અને એ સ્થળની વિશેષતા કરવાની છે, અને સ્થળના શોધક કોણ છે, અને કઈ નદીના કિનારે સ્થળ આવેલું છે. બસ આટલું કરો, 4 ટોપિક, એટલે તમારે મોસ્ટ ઓફ જે છે ક્લિયર થઈ જતું હોય છે. આમાં તમારે વૈદિક યુગમાં ઓછું. બરોબર છે? આમાં ઋગ્વેદનું વધારે કરવાનું. ત્યાર પછી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ પણ જે છે ખૂબ જ પૂછાતો ટોપિક છે.
ત્યારબાદ છે ગુજરાતના રાજવંશો છે, એમાં આ 3 રાજવંશો આપેલા છે, મૈત્રક, સોલંકી અને વાઘેલા. એમાં 100% પૂછાય એવો આ જે છે સોલંકી વંશ છે, એમાંથી એકાદો રાજા. એમાં તમને રાજા પણ કહી દઉં, આમાંથી મૂળરાજ પૂછાઈ જાય, મૂળરાજ. ત્યારબાદ છે સિદ્ધરાજ જયસિંહ પૂછાઈ જાય, બરોબર છે, સિદ્ધરાજ જયસિંહ જે છે એ પૂછાઈ જાય. ત્યારબાદ છે કર્ણદેવ, આ જે છે એના પિતા સિદ્ધરાજ જયસિંહના કર્ણદેવ સોલંકી પણ પૂછાઈ જાય. સોરી, એના પિતાનું નામ કોમેન્ટ કરો, અત્યારે મને ભૂલાઈ ગયું છે. જો સિદ્ધરાજ જયસિંહ છે એના પિતા પૂછાઈ જાય, સિદ્ધરાજ જયસિંહ પૂછાઈ જાય, મૂળરાજ પૂછાઈ જાય. ત્યારબાદ છે કુમારપાળ, બરોબર છે, કુમારપાળનો પ્રશ્ન સીસીમાં હતો કુમારપાળનો. ત્યારબાદ છે ભીમદેવ સોલંકી, કે જ્યારે ઓલું સોમનાથ મંદિર જે છે એનું નિર્માણ કરાયું, ભીમદેવ પહેલો. ત્યારબાદ છે ભીમદેવ બીજો જે છે એ પણ પૂછાય છે, બરોબર છે. આ ભીમ જે છે બાણાવળી છે, અને આ ટૂંકમાં આ ભોળો ભીમ છે. આ રીતનું જે છે, આ ટૂંકમાં સોલંકી વંશ તમારે આખો કરી લેવાનો છે, એટલે કાંઈ વાંધો આવે નહીં, બરોબર છે. મૈત્રક વંશમાં બેઝિક માહિતી અને વાઘેલા વંશમાં પણ બેઝિક માહિતી તમારે લઈ લેવાની. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તમે કોઈ પણ થોથાનો વાંચો તો કાંઈ નહીં, તમારે જે છે જીસીઆરટી જે છે એમાંથી વાંચજો, કારણ કે સીસીમાં જે પ્રશ્ન પૂછાણો હતો એ કંઈ થોથામાંથી નહોતો, બરોબર છે. જીસીઆરટીમાંથી બેઠો જે છે એ એમાંથી પૂછેલો હતો, પોઈન્ટમાંથી, બરોબર છે. એટલે આ ખાસ તમે જીસીઆરટીમાં જ કરજો. ત્યાર પછી આ 19મી સદીના ગુજરાત અને ભારતના ધાર્મિક સામાજિક સુધારણા, આ પણ જીસીઆરટીમાં જ તમે કરી લેજો. આ પણ 100% પૂછાય એવો પ્રશ્ન છે જીસીઆરટીમાં, ધોરણ 11 અથવા 12માં આમાં આ ટોપિક આપેલો હોય છે, બરોબર છે. અને ખાસ આમાં જે છે રાજા રામમોહન રાય પૂછાતા હોય છે, રાજા રામમોહન રાય જે છે 100% પૂછાતા હોય છે. દયાનંદ સરસ્વતી પૂછાતા હોય છે, દયાનંદ સરસ્વતી. આ પણ પ્રશ્ન પૂછાણો તો દયાનંદ સરસ્વતીએ કયો નારો આપ્યો તો વેદો તરફ પાછા વળો, બરોબર છે. આ પણ સીસીમાં ટૂંકમાં આ ટોપિકમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની સ્વાતંત્ર્ય માટેની ચળવળ, કે જેમાં વિવિધ ક્રાંતિકારી હોય, બરોબર છે. એમાં ખાસ પૂછાતા હોય તો શ્યામજી કૃષ્ણ વર્મા હોય, શ્યામજી કૃષ્ણ વર્મા, એનો સીસીમાં એક પ્રશ્ન હતો. ત્યારબાદ છે મેડમ કામા હોય. ત્યારબાદ છે ભગતસિંહ હોય, બરોબર છે. સુભાષચંદ્ર બોઝ હોય, લાલા લજપત રાય હોય, કે જેનું લાઠી જે છે સાયમન કમિશન આવ્યું ત્યારે એને લાઠીચાર્જ થયો, એમાં એનું મૃત્યુ થયું હતું. એ પણ પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે. ટૂંકમાં જે છે આ જે અગત્યની ઘટના છે એ તમારે ખાસ જીસીઆરટી કરો એટલે તમારે લગભગ કવર થઈ જશે. ત્યારબાદ છે મહાત્મા ગાંધી જે છે એ 100% પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. એક પ્રશ્ન તો તમારે ગણીને ચાલવાનું જ તે, બરોબર છે. 11 મહાવ્રત કરી લેવાના. કદાચ તમને 4 વિકલ્પમાં એમ દે નીચેમાંથી કયો એક મહાવ્રત નથી 11 પૈકીનો, એ રીતના પ્રશ્ન પૂછાઈ જાય. સીસીમાં રચનાત્મક કાર્યક્રમ પૂછાણો હતો, બરોબર છે. એ આ રીતનું પૂછાણું તો એમાં શું આવતું હતું? ખાદી ઉદ્યોગ આવતો હતો, ખાદી ઉદ્યોગ. આવા ઘણા બધા એના કાર્યક્રમ છે. એમાં એક ઓપ્શન હતો કે પ્રૌઢ શિક્ષણ, બરોબર છે, પ્રૌઢ શિક્ષણ જે છે એ પણ હતો. એટલે આ સાચું હતું ને આ જે છે જવાબ નહોતો આવતો, આ આવતો હતો, બરોબર છે, ખાદી વાળું આવતું હતું. પણ હજી એક વસ્તુ જે છે એ નથી આવતી, ખેતી, સહકારી ખેતી, આવો ઓપ્શન હતો, સહકારી ખેતી. તો આ ઓપ્શન જે છે એ નહોતો આવતો, કારણ કે આ જે છે ગાંધીજીનું રચનાત્મક કાર્યક્રમ નહોતો. ખાદી ઉદ્યોગ, પ્રૌઢ શિક્ષણ અને અસ્પૃશ્યતા, બરોબર છે, અસ્પૃશ્યતા નિવારણ, આ પણ ટોપિક હતો. ટૂંકમાં જો આ 4 ઓપ્શન હતા, અસ્પૃશ્યતા નિવારણ, પ્રૌઢ શિક્ષણ અને ખાદી ઉદ્યોગ, આ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ હતા. જ્યારે સહકારી ખેતી ઓપ્શનમાં નહોતું. આ રીતનો સીસીમાં પ્રશ્ન પૂછાઈ ગયો. ત્યાર પછી હિન્દ સ્વરાજ જે છે ગાંધીજીની પુસ્તક છે, એમાંથી તમારે જે એનું અનુક્રમણિકા છે ખાસ કરી લેવાની. હિન્દ સ્વરાજની ગૂગલમાંથી મળી જાય, કારણ કે આ જે રચનાત્મક કાર્યક્રમનું મેં રિસર્ચ કર્યું ને, તો આ ગૂગલમાંથી એક એની પુસ્તક છે ને અનુક્રમણિકામાંથી આ જે છે બધા વિકલ્પો બનાવેલા હતા. એટલે હું તમને કહું, આ હિન્દ સ્વરાજની બુક છે એની અનુક્રમણિકા એકવાર જોઈ લેવી, અથવા તો એની બેઝિક માહિતી લઈ લેવી. કદાચ આમાંથી આ વખતે રેવન્યુમાં પૂછાઈ જાય પ્રશ્ન. ત્યારબાદ છે સ્વતંત્રતા ચળવળ, પછી સ્વતંત્રતા પછીના એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા, આ પણ અગત્યનો ટોપિક છે. ત્યારબાદ છે મહાગુજરાત આંદોલન, બેઝિક તમારે ફેક્ટ કરી લેવાના છે. અગત્યની તારીખો પણ નોંધ કરવા જેવી હોય એ કરી લેવાની છે. મહાગુજરાત આંદોલનમાં પણ પ્રશ્ન પડી શકે છે. ટૂંકમાં 9 ટોપિક આપેલા છે, એમાંથી મને 9 ટોપિક અગત્યના લાગે છે. કઈ ટોપિક જે છે સ્કીપ કર્યા જેવો લાગતો નથી, કારણ કે 9માંથી 9થી પણ વધારે જે છે પ્રશ્નો પડવાની શક્યતા છે.
બરોબર છે, 30 માર્કનું છે. તો સીસીમાં જે આ જીકેના ટોપિક હતા એમાંથી 10-10 માર્કનું વેઇટેજ હતું બધા સબ્જેક્ટનું જીકેમાં. એટલે આમાં પણ 10 માર્કનું જે છે ઇતિહાસ પૂછાઈ જાય છે. ત્યારબાદ છે ભૂગોળ. ભૂગોળ જે છે એ સામાન્ય ભૂગોળ. સામાન્ય ભૂગોળમાં જે છે એ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપ, વાતાવરણ, મહાસાગર અને દરિયાઈ ખંડી સંસાધનો. આ ક્યાંથી કરવાનું એ તમને કહી દઈશ આગળ, બરોબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ જે છે ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન, કુદરતી અફવા. ત્યાર પછી આ મોસમી આબોહવાના પ્રદેશો, ચક્રવાત, કુદરતી વનસ્પતિમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો અને ખડક અને ખનિજો. બરોબર છે. ત્યાર પછી ગુજરાતની વસ્તી ગણતરી. બરોબર છે, આટલું તમે કરી નાખો. આ ગુજરાતની વસ્તી ગણતરીમાંથી 100% 1 થી 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે, કારણ કે સ્પેશિયલ આમાં ટોપિક નંબર 3 આપેલો છે. બરોબર છે, એટલે સીસીમાં પણ 2 પ્રશ્નો હતા આમાંથી. હવે વાત કરીએ કેમાંથી કરવાનું, તો વેબ સંકુલના જે મેગા લેક્ચર છે એ તમારે શોધવાના છે. વેબ સંકુલ બરોબર છે, એમ લખવાનું, વેબ સંકુલ જીઓગ્રાફી મેગા લેક્ચર. એમાંથી તમારે જેટલા આખો લેક્ચર નથી જોવાનો, ખાસ તમને કહી દઉં છું, તમારે જેટલા ટોપિક છે એ જ તમારે ક્લિયર કરવાનો છે. મેગા લેક્ચરમાંથી નોટ બનાવવાનો સમય ન હોય તો તમારે એ યાદ રાખી લેવાનું છે. બરોબર છે, કારણ કે હવે બે મહિના જેટલો પણ સમય ન કહી શકાય. રેવન્યુ તલાટી વહેલી આવવાની છે એવી સમાચાર છે. હવે આગળ વાત કરીએ તો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો જે છે એમાં શું કરવાનું, તો ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસોમાં કલા, સ્વરૂપ, સાહિત્ય, સંગીત અને શિલ્પ અને સ્થાપત્ય. ભારતનું જે છે તમારે જીસીઆરટી સિવાય નવું કાંઈ કરવાનું નથી રેવન્યુ માટે. બરોબર છે, ભારતનું જે છે એ ધોરણ 9 અથવા તો 10માં જે છે ખૂબ સરસ માહિતી આપી છે ભારતના વારસાની. હવે ગુજરાતનું વારસો છે એમાં તમારે જે છે ગુજરાતના જે છે મંદિર હોય, કિલ્લા હોય, ત્યારબાદ છે મંદિરો હોય, બરોબર છે, આવું તમારે સ્થાપત્યમાં કરવાનું. હવે ગુજરાતના મેળા 100% પૂછાતો પ્રશ્ન છે. ઉત્સવ પૂછાય, ખાણીપીણી, પોશાક અને પરંપરા. બરોબર છે, પોશાકમાં તમને પાઘડિયું પૂછાઈ જાય. ત્યારબાદ છે સાડી પૂછાઈ જાય. સાડીમાં આપણું ગુજરાતની ફેમસ પટોળા જે છે એના વિશે પૂછાઈ જાય. બરોબર છે, આ રીતનું પૂછાવાની શક્યતા છે. ગુજરાતની લોકનાટ્ય કલા ભવાઈ. બરોબર છે, આમાંથી 100% એક પ્રશ્ન પૂછાય જ તે. બરોબર છે, સીસીમાં પણ એક હતો કે ભાઈ ભવાઈ જે છે એ ક્યાં જે છે કયા વિસ્તારમાં ફેમસ છે, તો ઉત્તર ગુજરાતમાં ફેમસ છે. આ રીતનો પ્રશ્ન પૂછાણો હતો સીસીમાં. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થા. બરોબર છે, ઇમ્પોર્ટન્ટ જો છે તો સાહિત્ય સંસ્થા જે છે એ 100% કરી લેવાની સાહિત્ય સંસ્થા વિશે. બરોબર છે, સીસીમાં પ્રશ્ન હતો કે સાહિત્ય સંસ્થા એક પૂછાણું હતું કે ભાઈ રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા બહાર પાડે છે, તો ગુજરાત જે છે ગુજરાત સાહિત્ય સભા એ બહાર પાડે છે. ટૂંકમાં આ રીતનો સાહિત્ય સંસ્થામાંથી પ્રશ્ન પૂછાણો હતો. ગુજરાતના જો આ રીતના આ વખતે ન પૂછાય તો ગુજરાતનું મ્યુઝિયમ અથવા તો લાઇબ્રેરીમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ છે ગુજરાતના તીર્થ સ્થાનો અથવા તો પર્યટન સ્થળો. આમાંથી પણ તમને ટૂંકમાં આ 5 ટોપિક અગત્યના છે અને ભારત માટે તમારે જીસીઆરટીમાંથી કરવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પર્યાવરણ, વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી. આના પણ 30 માર્ક છે. હવે પર્યાવરણ જે છે એમાં તમારે શું કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ સંસ્થા, ત્યારબાદ છે એના એવોર્ડ હોય, આ અગત્યની કાયદા અને સંધિ હોય, ત્યારબાદ છે વન અને વન્યજીવ સંરક્ષણ. આ જે છે તમારે જીસીઆરટીમાં સ્પેશિયલ એક આજ નામથી એક પ્રકરણ આપેલું છે, એ તમારે કરી લેવાનું છે. ત્યારબાદ છે બેઝિક. આમાં તમારે શું કરવાનું, બેઝિક જે છે અગત્યના પ્રોજેક્ટ હોય, પ્રોજેક્ટ લાયન હોય, પ્રોજેક્ટ એલિફન્ટ હોય, એ પ્રોજેક્ટ અને એની સાલવારી એટલું કરી લેવાનું છે. પછી અમે તમને અગત્યના કાયદા અને સંધિ કીધી ને, એમાં તમારે સીઓપી અગત્યની હોય એ યાદ રાખવાની છે. બરોબર છે, ક્યોટો પ્રોટોકોલ હોય, કાર્ટેજિયન પ્રોટોકોલ હોય, એને શેને લગતો છે અને કયા સાલમાં થયો હતો. બસ આટલું તમારે કરવાનું છે, વધારે તમારે ડીપમાં જવાની જરૂર નથી. ક્લાઇમેટ ચેન્જ અને તેને સંલગ્ન બાબતો. આમાં તમને ઓઝોનનું પૂછાઈ જાય. ત્યારબાદ છે આ ગ્લેશિયર અત્યારે બહુ પીગળે છે તો ગ્લેશિયરનું લગતું પૂછાઈ જાય, ગ્લેશિયરનું. અને ગ્લેશિયર જાળવણીનું વર્ષ જે છે આ વખતનું છે 2025નું. આવા પ્રકારના તમને પૂછાઈ શકે છે. ક્લાઇમેટ ચેન્જમાં પ્રદૂષણ વિશે પૂછાઈ જાય. જો આ વખતે સ્પેશિયલ ટોપિક જ એડ કરેલો છે, અલગ અલગ પ્રકારના પ્રદૂષણ. આ તમારે જીસીઆરટીમાં આપેલું છે. બરોબર છે, ક્યાંય નવું કરવાની જરૂર નથી. આ પણ પાછળ જીસીઆરટીમાં તમારે આપેલું છે. દરેક ધોરણ પાછળ તમે ધોરણ 6, 7, 8, 9 અને 10 સુધીની જેટલી ટેક્સ્ટ બુક સામાજિક વિજ્ઞાન જોશે એમાં આપત્તિ વ્યવસ્થાપન લાસ્ટમાં જે ચેપ્ટર આપેલું છે. બરોબર છે, ખાસ ચેક કરવું. હવે આગળ વાત કરીએ તો વિજ્ઞાન
અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આમાં તમારે ખાસ કરવાનું છે શોધ અને શોધક. ત્યારબાદ છે વિજ્ઞાનના એવોર્ડમાં પૂછાઈ જાય. ત્યારબાદ છે વિજ્ઞાનની સંસ્થા હોય અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક. આ 100% આમાંથી પ્રશ્ન પૂછાય, બરોબર છે. અને શોધ અને શોધક પણ પૂછાય એવો ટોપિક છે. ત્યારબાદ છે એ બે ટોપિક એવા છે કે ખૂબ જ અગત્યના છે, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી. આ તમારે વેબ સંકુલમાં એક પ્લેલિસ્ટ છે, બરોબર છે, ડિફેન્સ અને સ્પેસની અકરમ સાહેબની. એ તમારે ખાસ એ વિડીયો જોઈ લેવાના છે, બરોબર છે. હવે 2 મહિનામાં કવર થઈ જ જાય, એટલું બધું કાંઈ અઘરું નથી, કે ઝાઝા વિડીયો નથી, બરોબર છે. એટલે ખાસ જોઈ લેવાના. હવે ભારતની ઉર્જા નીતિ છે એ તમારે થોડુંક કરંટ બેઝ રાખવાનું રહેશે, અથવા તો તમારે જીસીઆરટીમાં આપેલું છે પવન ઉર્જા હોય, પવન ઉર્જા, સૌર ઉર્જા, બરોબર છે. આ રીતનું તમને પૂછાતું હોય છે. અથવા તો તમને ન્યુક્લિયર પાવર જે છે અત્યારે બહુ ચર્ચામાં છે એ પણ પૂછાય છે, ગ્રીન એનર્જી, આવું બધું ઉર્જા નીતિમાં પૂછાય છે. ત્યારબાદ છે આઈસીટી. આ સીસીઈમાં નહોતું, આમાં તમારે એક નવું એડ કરવાનું રહેશે. આઈસીટી જે છે એના પણ યુટ્યુબમાં અથવા તો તમને કોઈ પીડીએફમાં આ જે છે એક વાંચી લેવાનું, બરોબર છે. આઈસીટીમાં તમારા ગવર્નન્સનું અથવા તો તમને પોર્ટલ આમાંથી એકાદું પૂછાય છે એવું મને લાગે છે. સાયબર ક્રાઇમ વિશે પૂછાય છે. સાયબર ક્રાઇમનું શું લેવાનું તમને કહું, કારણ કે હું ગુજરાત પાક્ષિક જ્યારે વાંચું એક આખું એક પેજ, બરોબર છે, સાયબર ક્રાઇમનું જ હોય છે. એમાં અગત્યની શબ્દાવલી આપેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. અને એનો એક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર તમને મને લાગે તમારે રેવન્યુ તલાટી પૂછાય છે, એનું હેલ્પલાઇન નંબર છે 1930, બરોબર છે. ખાસ યાદ રાખી લેજો, અત્યારથી જ કહી દઉં છું, આ પૂછાઈ જાય છે. અને સાયબર ક્રાઇમનું હજી તમારે જોતું હોય તો ગુજરાત પાક્ષિક વાંચો, એમાં એક પેજ આપેલું હોય છે સાયબર ક્રાઇમનું. એના વિશે અલગ અલગ શબ્દાવલી આપી હોય, ફિશિંગ કોને કહેવાય એ તમારે જોઈ લેવાનું, બરોબર છે. હવે આગળ વાત કરીએ તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાંપ્રત પ્રવાહ, ટૂંકમાં કરંટ અફેર તમારે કરવાનું છે. કરંટ અફેરમાં તમારે ખાસ, હું તમને કહું એટલા સોર્સ તમારે ખાસ પકડીને ચાલવાનું છે, અને સોર્સ ખાસ કરીને બદલાવતા નહીં. કરંટ અફેર માટે તમને 2 જ મહિનાનો સમય છે, એટલે તમે જાન્યુઆરીથી ચાલુ કરજો. જાન્યુઆરી 2025થી અત્યારે હાલ જુલાઈ, બરાબર છે, જુલાઈ 2025 સુધીનું તમારે કરંટ અફેર જે છે એ ખાસ તમારે કરી લેવાનું છે. શેમાંથી? આઈસ મેજિક વીક આવે છે, આઈસ મેજિક વીક, બરાબર છે. હાવ ફ્રી ઓફ કોસ્ટ જ છે એમની ચેનલ ઉપર. આઈસ મેજિક વીક જે છે પીડીએફ જે છે એ આવે છે, એ તમારે ખાસ, બરોબર છે, વાગોળી લેવાની, બરોબર છે, પચાવી પાડવાની. હાવ ફ્રી જ છે બધી પીડીએફ. 1 મહિનામાં 4 પીડીએફ આવે છે, એવી આપણે માનીને ચાલીએ 6 જેટલા અઠવાડિયા હોય, 6 મહિના હોય તો 6 ચોક 24-25 પીડીએફ છે તમારે કરવાની છે આમાં. અને આમાં જ તમે 30માંથી મોસ્ટ ઓફ 20 તો પ્રશ્ન આઈસ મેજિકમાંથી બેઠા તમને જોવા મળશે, બરોબર છે. હવે તમારે ડેઇલી કરવું હોય તો હું તમને સજેસ્ટ કરીશ ડેઇલી વિડીયો જોવા માટે મનીષ સિંધી સાહેબના વિડીયો, બરોબર છે. મનીષ સિંધી સાહેબ ખૂબ જ સારું કરંટ અફેર ભણાવે છે, મેં ઘણા વિડીયો જોયેલા. તમે કદાચ રેગ્યુલર લેક્ચર ન જોવો હોય તો એના મેગા લેક્ચર પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. આ શિષ્ય વખતના તાજા વિડીયો છે એ તમને આમાં મેગા લેક્ચર જોઈ શકો, અથવા તો વીકલી એમના વિડીયો પણ આવે. વીકલી તમારે રેગ્યુલર જે એમસીક્યુ ન જોવો હોય તો એના વીકલી એમસીક્યુ આવે છે આખા અઠવાડિયાના, એ પણ તમે, બરાબર છે, 25 થી 30 લેક્ચર જાય વીકલીના, એ જોઈ લેવાના. અને આઈસ મેજિક વીક વાંચી લેવાનું, એટલે તમારે સારા એવા આમાં 20-25 માર્ક આવી જાય, બરોબર છે, બેઠા. અને તમારે બીજું કરવું હોય તો ગુજરાત પાક્ષિક વાંચી શકો. ગુજરાત સ્પેશિયલ તમારે કરંટ અફેર કરવું હોય તો ગુજરાત પાક્ષિક, અને આ ન કરવું હોય તો ગુજરાત પાક્ષિક નહીં, મેગા લેક્ચર યુટ્યુબ ઉપર અવેલેબલ છે, ને આપણે ઘણા બધા ગુજરાત પાક્ષિકના વિડીયો ચેનલ ઉપર બનાવેલા છે, એ પણ તમે ચેક કરી શકો. ત્યાર વચ્ચે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, આ ગણિત રીઝનિંગ છે. ગણિત રીઝનિંગમાં તમારે ખાસ પ્રેક્ટિસ, પહેલાં એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાના દરેક ચેપ્ટરમાં વધીને 10 થી 15 જ કોન્સેપ્ટ હોય છે, એ તમારે ખાસ જોઈ લેવાના, કે આમાંથી આ રીતને આવો દાખલો આવે તો આ રીતની પેટર્નથી જ થાય એ તમારે. અથવા તમારે ટાઈમ ન હોય તો પેટર્ન ગોખી નાખો, જે ફિક્સ પેટર્ન છે દરેક ચેપ્ટરની, એ તમારે કરી નાખો તો આમાં 40માંથી તમે, હું નથી માનતો કે અઘરું લાગે, આમાં 25 તો આવી જ જાય, બરોબર છે. તમે ફિક્સ પેટર્નના દાખલા તમે કરીને જાઓ ને તોય તમારે 25 માર્ક આવી જાય, એ હું તમને ગેરંટી આપું. પણ તમારે જોવાનું અગાઉ, આ કઈ રીતે ખબર પડે ફિક્સ પેટર્ન, તો તમારે એના પીવાયક્યુ જોવા પડે, તમારે જીપીએસસીના પીવાયક્યુ જોવા પડે, અથવા તો તમારે ગૌણ સેવાના પીવાયક્યુ જોવા પડે,
બરોબર છે. થોડાક તમે 7-8 પેપર જોઈ લો કે ગણિત કેવું પૂછાય. તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે તમે જો ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા હોય અથવા સાદું વ્યાજ કરતા હોય તો તમને એમ કે આટલા વર્ષમાં 2 ગણી થાય તો કેટલા વર્ષમાં 3 ગણી થાય. આ તો એક પ્રશ્ન હોય જ છે. ત્યારબાદ એમ પૂછાય કે સાદું વ્યાજ શોધો, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો અથવા તો બેનો તફાવત શોધો. આ ફિક્સ પેટર્ન છે બધી, બરોબર છે. તમને એટલો ખ્યાલ આવી જાય થોડાક દાખલા જોવો ને એટલે તમે 25 માર્ક તમે આમાં પણ કવર કરી શકો. હવે આમાંથી પૂછાય શ્રેણી, આ 100% પૂછાય એવો પ્રશ્ન. ત્યારબાદ છે લોહીનો સંબંધ, આ સીસીમાં આના 2 થી 3 માર્ક હતા, બરોબર છે. 2-3 માર્ક લોહીના સંબંધના પૂછાઈ ગયા. ત્યારબાદ છે ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત દાખલા. આ 1, 2, 3 અને 4 આમાંથી 100% પ્રશ્નો પડે છે. ત્યારબાદ છે સંખ્યા વ્યવસ્થા, એટલે કે સંખ્યા પદ્ધતિ છે, નંબર સિસ્ટમ. ત્યારબાદ છે માહિતીનું અર્થઘટન અથવા તો વિશ્લેષણ. આમાં એમ પૂછે વિધાન અને નિષ્કર્ષ. વિધાન અને નિષ્કર્ષ. તમને એક વિધાન આપ્યું હોય અને આમાંથી તમારે તારણ કાઢવાનું હોય, બરોબર છે. આ રીતનું તમને પૂછાઈ જાય. અથવા તો તમને સિલોગિઝમ પૂછાય. સિલોગિઝમ કયું અનુસરે છે અને કયું અનુસરતું નથી. તમને એમ કે કેટલાક ચકલી પોપટ છે, કેટલાક પોપટ ગાય છે, બધા ગાય પોપટ છે. એટલે આ રીતના ડાયાગ્રામ બનાવી તમારે સોલ્વ કરવાનો હોય સિલોગિઝમમાં. એવા પણ પૂછાઈ જાય છે. ત્યાર પછી સંભાવનાનો એકાદો પ્રશ્ન 100% આવશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે ખાસ કરી લેજો. સીસીમાં આખું એક જે છે એ પૂછાણું હતું, બરોબર છે. ભારિત સરેરાશ શું હોય એ પણ ઇઝી છે. આ પણ તમે સ્પેશિયલ ગૂગલમાં સર્ચ કરજો અથવા યુટ્યુબમાં સર્ચ કરજો ભારિત સરેરાશ, એના પણ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ટોપિક આપે એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારી ખૂબ જ આસાન થઈ જાય, બરોબર છે. આ ટોપિક જે છે કવર કરવા 2 મહિનામાં હાવ ઇઝી છે. પણ તમારે હું કહું કે તમારે ટોપિક પ્રમાણે જ, બરોબર છે, આગળ ચાલવાનું છે. ટોપિક બાય તમારે આખા વિષય પૂરા કરવાના નથી. તમારે પાસ થવાનું છે, પીએચડી નહીં થવાનું વિષયમાં. એટલે હું કહું છું કે ટોપિકને પકડી રાખો અને ટોપિકમાંથી બેઝિક બધી માહિતી લઈ લો. રેવન્યુ તલાટીમાં બેઝિકમાંથીના જ પ્રશ્નો મોસ્ટ ઓફ તમારે પડી જવાના, બરોબર છે. રેવન્યુ તલાટીમાં 5 ગણા વિદ્યાર્થીને બોલાવવાના. કેટલા? 5 ગણા. લગભગ 2300 જગ્યા છે, એના 5 ગણા કરો તો લગભગ 12-13 હજાર થાય, બરોબર છે. 12-13 હજારમાં તમે કેટલા માર્ક લાવો તમે પાસ થઈ જાઓ? તો મારા અંદાજ પ્રમાણે તમે 135 જે આમ પ્લસ રાખો ને માર્ક, એટલે તમે આરામથી જે છે પાસ કરી શકો. હવે આ કઈ રીતે આવે એ પણ તમને હું પાછળ સ્ટ્રેટેજી કહું, બરોબર છે. ત્યારબાદ છે ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો નુકસાન, 100% ઇમ્પોર્ટન્ટ. ભાગીદારી, આ એક નવું એડ કરેલું છે. પ્રિલિમમાં હતું, મેન્સમાં નહોતું, બરોબર છે. એટલે આ પૂછાઈ જાય ભાગીદારી. ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘનમૂળ, લસાગુસા ઇમ્પોર્ટન્ટ. લસાગુસામાંથી એક પ્રશ્ન હોય. ઘાત, ઘાતાંક અને આના બેઝિક જે છે દાખલા પૂછાય. ટકાવારી આ આવી ગયું. ત્યારબાદ છે સમય, કાર્ય, અંતર, સમય અને ઝડપ. આ પણ 100% ઇમ્પોર્ટન્ટ. આમાંથી નળ ટાંકીના, હોડી પ્રવાહના, બરોબર છે. આમાંથી ઓલા પૂછાય M1, D1, W1, બરોબર છે. ટૂંકમાં સાંકળના નિયમમાં પૂછાય. આટલા માણસો આટલા દીમાં આટલું કામ કરે તો આટલા માણસો કેટલા દીમાં કામ કરે એવું પૂછાઈ જાય. ત્યાર પછી કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. મેં તમને કીધું ને આટલા માણસો વાળું, એ સાંકળનો નિયમ. ત્યાર પછી ભૂમિતિ, બરોબર છે. ભૂમિતિ સીસીમાં નહોતું પણ આમાં એડ કરેલું છે. ભૂમિતિમાં ખાસ તમે બેઝિક સૂત્રો એક કરી લેજો. સૂત્રો ડાયરેક્ટ પૂછાઈ જશે. પીએસઆઈમાં ડાયરેક્ટ 2 સૂત્રો પૂછાણા હતા, બરોબર છે, ભૂમિતિના. ત્યારબાદ છે સૂત્રો આધારિત અમુક બેઝિક જે દાખલા હોય એ તમે કરો. ટૂંકમાં તમે જીસીઆરટીમાં ભૂમિતિના અમુક ચેપ્ટર છે એમાં અઘરા દાખલા નહીં, બેઝિક દાખલા આવે ને એ સૂત્રો આધારિત દાખલા આવતા હોય એ તમે ભૂમિતિમાં કરી લેજો. વધારે નવું નથી કરવાનું. પછી છે સાદુરૂપ, બરોબર છે. સાદુરૂપ અને બીજગણિત. બીજગણિત આધારિત જે સૂત્રો છે એના આધારે તમને સાદુરૂપ પૂછાવાનું છે, બરોબર છે. એટલે તમને અઘરી આમ રકમ આપી હોય, આનું જે છે સાદુરૂપ આપો એમ કે, તો આમાં જ તમે બીજગણિતનું સૂત્ર વાપરો એટલે ડાયરેક્ટ તમારે સાદુરૂપનો જવાબ તરત મળી જાય. એની ટ્રીક હોય તો ટૂંકમાં તમને બીજગણિતના સૂત્રો આવડતા એટલે સાદુરૂપ પણ આવડી જાય. સાદુરૂપના અમુક ફિક્સ પેટર્નના દાખલા કરી લેવાના. ત્યારબાદ છે અંકગણિત અને ગાણિતિક ગતિશીલતા. આ ગાણિતિક ગતિશીલતા એટલે કાંઈ નહીં, પ્લસ ને માઇનસ કહેવાય, માઇનસ ને ભાગાકાર કહેવાય. તો આના આધારે આની કિંમત શું થાય, બસ એ રીતના દાખલા પૂછાઈ જાય. ત્યાર પછી ગુણોત્તર અને પ્રમાણ. હાવ બેઝિક ચેપ્ટર છે. આમાંથી પણ 100% એકાદો પ્રશ્ન હશે જ તે. તો હવે આપણે સિલેબસ પૂરો જોઈ લીધો આખો, અને શેમાંથી શું કરવાનું એ પણ તમને કહી દીધું. તમારે ગણિત કરવું હોય તો એક્ઝામ મેથ્સ હું તમને સજેસ્ટ કરીશ. એક્ઝામ મેથ્સ, બરોબર છે, ફ્રીમાં છે. હજી એક ચેનલ તમને સજેસ્ટ કરીશ, લર્નિંગ પોકેટ, બરોબર છે. લર્નિંગ પોકેટ, બરોબર છે. આ પણ યુટ્યુબમાં બે ચેનલ યુટ્યુબમાં ફ્રી છે. લર્નિંગ પોકેટની આખી પ્લેલિસ્ટ છે મસ્તીની. આ એકવાર જોઈ લો. હું જ કહું લર્નિંગ પોકેટ જોઈ લો એકવાર. હાવ બેઝિકથી કરવું હોય તો એક્ઝામ મેથ્સનું કરો, અને થોડુંક લેવલ સારું હોય
અથવા આમાં પણ તમે બેઝિકથી કરી શકો. ટૂંકમાં ગમે એક ચેનલ તમે કરજો. જો એક્ઝામેથ જોવાનું ચાલુ કર્યું તો એક્ઝામેથ જ પૂરું કરવાનું. જો લર્નિંગ પોકેટ ચાલુ કર્યું તો લર્નિંગ પોકેટ જ પૂરું કરવાનું રહેશે. બરોબર છે. એકનો આ વિડીયો એવું ન કરતા. હા, તમારે એકવાર એક્ઝામેથમાં તમે આખો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. હવે તમારે લર્નિંગ પોકેટમાંથી એના દાખલાની રકમ જોઈ હોય તો તમે જોઈ શકો પ્રેક્ટિસ માટે. હવે તમને સ્ટ્રેટેજી કહું કે ભાઈ પ્રિલિમ જે છે એમાં તમારે 130 પ્રિલિમ જે છે રેવન્યુ તલાટીની એમાં 130 પ્લસનો સ્કોર કઈ રીતે કરી શકાય, બરોબર છે. તો સૌથી પહેલાં તમારી એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે કયા સબ્જેક્ટ એવા છે કે જે આપણને સ્કોર કરાવી શકે. તો સૌથી પહેલાં એવો સબ્જેક્ટ છે કે જે સ્કોર કરાવી શકે અને એમાં નેગેટિવ થવાની હાવ ઓછી સંભાવના, એક્યુરેસી લગભગ 100% હોય. એ વિષય કયો છે? તો એ છે ગણિત રીઝનિંગ. આ વિષય એવો છે કે તમે એકવાર કરી લ્યો ને અને એની સારી એવી પ્રેક્ટિસ કરી હોય ને તો તમને વારંવાર આ માર્ક અપાવે અને આમાંથી બરોબર છે 0% ખોટા પડવાની શક્યતા છે. કારણ કે તમે દાખલો ગણીને આમાં જવાબ આપેલો હોય, બરોબર છે. એટલે આ જે છે 40માંથી તમારે આમાંથી મિનિમમ 25 માર્ક તો લાવવાના જ છે. મેં તમને કહી દીધું છે એમ જ કરવાનું. બીજું વસ્તુ કરંટ અફેર ગેમ ચેન્જર છે, બરોબર છે. કરંટ અફેર જેનું સારું હશે, બરોબર છે, કરંટ અફેર્સ એ આમાં સારો એવો સ્કોર કરી શકશે. મેં તમને કીધું આમાંથી આઈસનું વાંચજો અને મનીષ સિંધી સાહેબના વિડીયો જોઈજો. આમાંથી પણ 30માંથી ઓછામાં ઓછા 20 તો આવી જ જાય, બરોબર છે. હવે બીજું વિષય છે ગુજરાતી વિષય એવો છે તમે આ 1 મહિનામાં આસાનીથી, બરોબર છે, આમાં માસ્ટર બની જાવ એવો વિષય છે. તો આમાંથી પણ 20માંથી તમે કેટલા માર્ક કવર કરી શકો? ઓછામાં ઓછા 12 માર્ક તો કવર કરી શકો ને. હાવ ઇઝી છે. ત્યારબાદ છે ઇંગ્લિશ ગ્રામર જે છે એ પણ 20માંથી તમારે 10 માર્ક જેવા કવર કરવાના છે, બરોબર છે. આ રીતનું છે. તમે વધારે કવર કરી શકો એની ના નહીં, પણ મિનિમમ તો આટલા તમારે કવર કરવા પડે મેરિટમાં આવવા માટે. ત્યારબાદ કયો વિષય હતો? બંધારણ. આ પણ ગેમ ચેન્જર. બંધારણ છે, અર્થશાસ્ત્ર આમાં એડ કરેલું બધું, અને જાહેર વહીવટ. આમાં પણ તમારે આ વિષય એવો છે કે તમે એકવાર કરી લો ને બંધારણ, એટલે આ પણ તમને સ્કોર વારી ઘડીએ કરાવશે. આમાં તમે પીવાયક્યુ ખાસ કરવાના. પીવાયક્યુ બહુ પૂછાય છે આ બંધારણમાં. એટલે પીવાયક્યુ ખાલી તમે સોલ્વ કરીને જાઓ ને તોય તમે બંધારણમાં સારો એવો 30માંથી જે છે આમાં મારું માનવું છે કે આમાં તમારે 18થી 20 માર્ક જે છે આવી શકે, બરોબર છે. આગળ જોઈએ. હવે વાત કરીએ ઇતિહાસ, ભૂગોળ અને વારસાની. ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આ 30માંથી તમારે માર્ક લાવવા હોય તો તમારે બહુ મહેનત કરવી પડશે, બરોબર છે. હું કહું વારસામાં મેં તમને કીધા એ ચેપ્ટર કરી લો. મ્યુઝિયમ હોય, મેળા હોય, ભવાઈ હોય, બરોબર છે, નૃત્ય હોય. આ રીતના જે છે આ તમને રોકડા 3-4 માર્ક અપાવી દે. ઇતિહાસમાં મેં તમને કીધું સિંધુ ખીણની સંસ્કૃતિ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ગાંધીજી કરવાના ખાસ, બરોબર છે. 1857નો સંગ્રામ. આ પણ બેઠા મેં તમને 10 માર્ક ટૂંકમાં આ ટોપિક આપ્યા છે એટલે તમારે ઇઝી પડી જશે, બરોબર છે. 30માંથી આમાં તમારે સારો એવો સ્કોર થઈ જાય. હું માનું છું કે આમાં ઓછામાં ઓછા 20 તો આવવા જ જોઈએ, બરોબર છે. એવો ટોપિક છે. ત્રણ વિષય એવા છે કે તમે અગાઉ ક્યાંક ને ક્યાંક ભણી ચૂક્યા હશો, બરોબર છે. ત્યારબાદ છે વિજ્ઞાન, પર્યાવરણ અને વિજ્ઞાન અને પર્યાવરણ જ છે ને આમાં તમારે. અર્થશાસ્ત્ર તો તમારે બંધારણમાં લઈ લીધું. વિજ્ઞાન અને પર્યાવરણમાં પણ મેં તમને કીધું કે આમાં જ તમારે આ કેટલા માર્કનું? 30 માર્કનું છે ને, તો આમાં જ તમારે મિનિમમ 15 લાવવા પડે. વિજ્ઞાનમાં મેં તમને કીધું વૈજ્ઞાનિક કરવાના ભારતના તે ખાસ. ત્યારબાદ છે શોધક. તમને બેઝિક વિજ્ઞાન આવડવું જોઈએ કે રોગ કયા રોગ સંબંધિત છે, શેનેથી થાય છે. ત્યારબાદ છે વિટામિન હોય, વિટામિનની ઉણપથી થતા રોગ હોય. આવા બેઝિક ચેપ્ટર, બરોબર છે, તમારે કરવાના વિજ્ઞાનમાં. અને મેં તમને કીધું ને કે ભાઈ અવકાશ વિજ્ઞાન અને અવકાશ અને ડિફેન્સ, આ તમારે યુટ્યુબમાં વિડીયો જોઈ લેવાના અકરમ સાહેબના. એટલે વિજ્ઞાન તમારું મોસ્ટ ઓફ કવર થઈ જાય. ત્યારબાદ છે પર્યાવરણમાં મેં પણ કીધું કે ભાઈ સંધિ કરી નાખવાની પર્યાવરણની, પ્રોટોકોલ, અમુક મેં તમને ચેપ્ટર કીધા છે એમાં જ કરવાના, એ પણ તમે ખાસ વિડીયો જોઈ લેજો. તો આ રીતનું હું તમને કહું કે ભાઈ સૌથી પહેલો વિષય હતો ગણિત, બરોબર છે. ગણિતમાં તમારે મિનિમમ 40માંથી તમે 40માંથી 25 લાવી શકો. ત્યારબાદ છે
કરંટ અફેરમાં મેં તમને કીધું કે મિનિમમ તમે 30માંથી 20 લાવી શકો. ત્યારબાદ છે ગુજરાતીમાં તમે 12 જેવા માર્ક લાવી શકો, 12થી વધારે જ લાવી શકો, મને આશા જ છે 12 મિનિમમ લાવવાના. ત્યાર પછી ઇંગ્લિશમાં પણ તમે 10-12 માર્ક જે છે એ લાવવા જ પડે. આ ઇઝી જ છે, તમે આમાં અમુક નિયમ આવે એ કરી લેવાના, થોડાક પીવાયક્યુ એમસીક્યુ સોલ્વ કરવાના, નકરા એમસીક્યુ સોલ્વ કરવાના ઇંગ્લિશમાં, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે તમારું ઓટોમેટિક મગજમાં બેસી જાય. ત્યારબાદ છે બંધારણમાં પણ તમે 30માંથી સારો એવો સ્કોર કરી શકો છો 20 માર્કનો, બરોબર છે. ત્યારબાદ છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો, આમાંથી પણ તમે સારો એવો સ્કોર કરી શકો 20 માર્ક. અને પર્યાવરણ અને વિજ્ઞાન અને પર્યાવરણ, આમાંથી તમે 15 માર્ક ખેંચી શકો છો, બરોબર છે. બધા વિષય આવી ગયા, કે રહી જાય છે? ગણિત, કરંટ અફેર, ગુજરાતી, ઇંગ્લિશ અને આ કયો વિષય છે? ઇતિહાસ, ભૂગોળ અને ટૂંકમાં આ જે છે હવે 200 માર્કનું પેપર છે. તો આ કેટલા થયા? 7, આ 5, આ 10, આ 14નો ચોગડો વધી 1, 2, 4, 6, 8, 10, 11 અને 12, 124 માર્ક થયા ને. બસ આનાથી હું ધારીને ચાલું છું કે આનાથી તમારે સારો એવો સ્કોર થાય, બરોબર છે. કારણ કે ટોપિક આપેલા છે અને ટોપિક એવા નથી કે ભાઈ તમારે પૂરા ન થાય 2 મહિનામાં, બરોબર છે. તમે આવો સ્કોર કરશો 124 પ્લસનો એટલે તમે આરામથી 5 ગણામાં નામ આવી જાય છે, બરોબર છે. આમાં ઓછા લેવાના નથી, 12,000 ઓછામાં ઓછા લેવાના છે. 124 ઉપર માર્ક આવે એટલે 100% તમારે મેન્સ આપવા મળશે. આવું અત્યારથી તમે લખીને રાખો. કારણ કે સીસીમાં જે ધુરંધર હતા, બરોબર છે, મેં આપી જે એક્ઝામ, એમાં લગભગ 27,000 વિદ્યાર્થીઓ હતા. પેપર ઇઝી હતું, તોય હજી મને એમ લાગે છે 130 આજુબાજુ જે છે સ્કોર રહેવાનો છે, મેરિટ રહેવાનું. તો આ તો આમાં તમારે એમાં ખાલી 3,000 જ લેવાના છે અને મેરિટ એટલે આજુબાજુ રહેવાનું. તો આમાં 12,000 વિદ્યાર્થીને, તમને 12થી 13,000 વિદ્યાર્થીને લેવાના છે રેવન્યુમાં મેઇન્સ માટે. તો આમાં તમે 124 પ્લસ લ્યો ને, મેં તમને જેટલા માર્ક કીધા, તો તમે આરામથી જે છે મેઇન્સ આપી શકો છો. તો આ રીતનું તમે ચાલશો 2 મહિનામાં તો તમારી પ્રોપર પ્લાનિંગ સાથે અને વ્યવસ્થિત તૈયારી કરી શકશો. આ જે છે બધો મેં અનુભવનો મારો નિચોડ હતો સીસીનો, એ તમને આમાં જે છે તમને આ પીરસ્યો છે, બરોબર છે. આ રીતના ચાલશો તો 100% તમારી પ્રિલિમ 2 મહિનામાં ક્રેક થઈ જશે. કયા ટોપિક ઉપર ભાર દેવો, કયો વિષય કરવો, કયો ન કરવો, બરોબર. બધા વિષય કરવાના છે, બધા ટોપિક ટાઈમ રહે તો બધાય કરવાના. પણ મેં તમને જે ટીક કરાયા, જે કીધું, જેની ઉપર ભાર દીધો, એ ખાસ કરવાના જ છે. એના અગત્યના એમસીક્યુ કરવાના છે, બધી રીતનું પ્રોપર પ્લાનિંગ સાથે ચાલવાનું છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.